નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું ખ્યાતિ. ભગવાન બારડના સસ્પેન્શનનો મામલો, જેમાં હાઈકોર્ટે ફગાવી ભગવાન બારડની અરજી. ભગવાન બારડને હાઈકોર્ટથી ઝટકો મળ્યો છે. રાહ જોવાઈ રહી હતી હાઈકોર્ટ દ્વારા રાહતની, પરંતુ હાઈકોર્ટથી ઝટકો મળ્યો છે. ભગવાન બારડના સસ્પેન્શન મામલે વિરોધ થયા અને આખરે હાઈકોર્ટ સુધી પહોંચેલા મામલામાં ભગવાન બારડને મળ્યો છે ઝટકો. તો રાજકીય વિશ્લેષક અમારી સાથે દિલીપ ગોહિલ જોડાઈ ચૂક્યા છે અને અમારી સાથે સંવાદદાતા સંજય પણ જોડાયેલા છે. સંજય, પહેલા તો આ સમગ્ર મામલો જાણીશું. હાઈકોર્ટ તરફથી ઝટકો મળ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી ખ્યાતિ, આજે જે છે ખૂબ જ મહત્વનો ચુકાદો આવ્યો છે અને તેની અંતર્ગત ભગા બારડને અને કોંગ્રેસ પક્ષને પણ કહી શકાય કે ઘણો મોટો ફટકો છે. કારણ કે તાલાલા વિધાનસભા બેઠક પર જે ઇલેક્શન કમિશને જે ચૂંટણી ડિક્લેર કરી હતી તે હવે યોગ્ય સમયે યોજાશે. એટલે કે 23 તારીખે તે ચૂંટણી પર સ્ટેની માંગણી હતી તે હાઈકોર્ટે ફગાવી છે અને સમગ્ર મામલે જે છે હવે તે ચૂંટણી જે છે તે યોગ્ય સમયે યોજાશે તેવું કહ્યું છે. ઉપરાંત 2 એલિગેશન મૂકવામાં આવ્યા હતા. તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે પહેલું જે હતું કે રાજ્યપાલ અને સ્પીકર દ્વારા જે તમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, કોર્ટે કહ્યું કે આ કોર્ટનો હુકમ હતો અને કોર્ટના હુકમ પ્રમાણે તેમને જે છે ડિસ્કોલિફાઈ કરવામાં આવ્યા છે, એટલે તે યોગ્ય છે. બીજું જે તેમનું જે પડકાર્યો હતો મુદ્દો તે એ હતો કે ચૂંટણી પંચે જે આ ઇલેક્શન જે વહેલું ડિક્લેર કર્યું, એટલે કે લોકસભાની સાથે સાથે તેને પણ પડકારવામાં આવ્યું હતું. એટલે આજે બંને મુદ્દાને પડકારવામાં આવ્યો. તેની અંતર્ગત કોર્ટે એવું અવલોકન કર્યું કે ચૂંટણી એક કાયદાકીય પ્રક્રિયા કરી છે અને તેની અંતર્ગત તે યોગ્ય છે. અને જે કોર્ટે જે સજા કરેલી હતી તમને 2 વર્ષ કે તેથી અગાઉ, તેના કારણે તે સજાને કારણે તે આપોઆપ ડિસ્કોલિફાઈ થાય છે. એટલે બંને જે મુદ્દા હતા તે કન્સિડર કરતા હવે જે સ્ટેની જે માંગણી હતી ભગા બારડની તેને ફગાવી હતી અને હવે જે છે ભગા બારડને આ એક મોટો ફટકો છે. તેઓ જે છે ઇલેક્શન હાલ નહીં લડી શકે. જી, તેને લઈને રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલ પણ આપણી સાથે જોડાયેલા છે. દિલીપજી, હવે ચૂંટણી નહીં લડી શકે, સીધા સંકેત, મોટો ઝટકો ભગવાન બારડને. આમ જુઓ તો ટેકનિકલી વાત સાચી હતી કે જે કાયદો છે એનો અમલ થવો જોઈએ. એટલે આપણે તો ઈચ્છીએ કે આ પ્રકારે હંમેશા ઝડપથી પગલાં લેવામાં, પણ આ પગલાં સામે આપણે સવાલ એટલા માટે ઊભો કર્યો કે ભૂતકાળમાં ભાજપના નેતાઓ સામે, ભાજપના ધારાસભ્ય સામે, બાબુ બોખીરિયા સામે કે નારણ કાછડિયા સામે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે ઝડપી પગલાં નહોતા લેવાય. એટલે આ જે ભેદભાવ કરવામાં આવતો હોય છે, સ્પીકર એવું કરે એવું વખતે, ક્યારે હું નહોતો સ્પીકર, બીજા કોઈ સ્પીકર હતા, જે પણ હોય, પણ એ વખતે પાલન નહોતું થયું. આ વખતે પાલન થયું છે. એટલે અત્યારે જે કંઈ થયું છે એનું આપણે ના ન કહી શકીએ અને આ પગલું બધામાં લેવું જોઈએ. પણ આના દ્વારા આપણે પેલી વાત પણ એક ફરી કહેવું છે કે જ્યારે કાયદાકીય પ્રક્રિયામાં મોડું થાય છે એને કારણે જે નિયમ હોય છે એની છટકબારીનો લાભ શાસક પક્ષ પોતાના માટે લઈ લેતો હોય છે અને એને કારણે પ્રધાન પણ રહે લાંબો સમય. જ્યારે વિપક્ષનો નેતા હોય તો તરત એને સસ્પેન્ડ કરી દેવામાં. આપણે તો ઈચ્છીએ કે બધાને તરત સસ્પેન્ડ કરી દેવામાં આવે અને ચૂંટણી ન લડી શકે. એટલે કોર્ટે જે નિયમ આપ્યો એ યોગ્ય છે, પણ પેલી ટીકા ફરીવાર કરવું પડે કે બધા માટે એક સરખો નિયમ હોવો જોઈએ. એમાં શાસક પક્ષનો કોઈ સભ્ય હોય એની સામે તમે યોગ્ય પગલાં ન લો તો એની સામે પણ થવું. પણ મને લાગે છે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી જશે. ચૂંટણી તો થઈ જશે કારણ કે ચૂંટણી પંચનો નિર્ણય છે ને એમાં હવે મોડું કરી શકાય એવું નથી. પરંતુ આવા ઉચ્ચ પ્રકારના ધોરણો બધા જ સ્પીકરો, દેશના બધા સ્પીકરો પાલન કરે એવું આપણે તો ઈચ્છીએ. ચોક્કસ, અને એ વાત પર ખરેખર અહીંયા ભાર મૂકવા જેવો છે કે બધા માટે નિયમ સરખો રહેવો જોઈએ. આપણી સાથે પ્રણવ પણ જોડાયા છે. કોંગ્રેસની પ્રતિક્રિયા શું છે તે જાણીશું. ભગવાન બારડની અરજી હાઈકોર્ટે ફગાવી દેતા મોટો ઝટકો, ચૂંટણી નહીં લડી શકે ભગવાન બારડ. પ્રણવ, ત્યારે શું કહી રહ્યા છે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ? ચોક્કસ આ સૌથી મોટા સમાચાર છે, કારણ કે જે રીતે ભગા બારડે જે કહી શકાય કે જે રીતે હાઈકોર્ટમાં દ્વાર ખખડાવ્યા હતા અને હાઈકોર્ટે જે જવાબ આપ્યો છે, જે અરજી છે તે ફગાવી છે, તેને લઈને સૌથી મોટો ઝટકો ભગા બારડ અને કોંગ્રેસ પાર્ટીને મળ્યો છે. ત્યારે મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર હેમાંશુ પટેલ. તેની સાથે વાત કરશું. અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે તેને લઈને એક મોટો ફટકો કોંગ્રેસ પાર્ટીને પણ છે અને સાથે ભગા બારડને છે. જે રીતે તાલાની પેટાચૂંટણી જાહેર કરવામાં આવી હતી તે યથાવત રહી છે. હવે કોંગ્રેસ માટે ઉમેદવાર શોધવાની વાત થશે અને ભગવાન બારડને જે ફટકો પડ્યો છે, પેલું રિએક્શન કોંગ્રેસનું શું છે? કોર્ટે જે પણ ચુકાદો તો કાર્યવાહીને લઈને વકીલ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આખરે
સ્ટે યથાવત રહેશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને જે ઝટકો મળ્યો છે, પ્રતિક્રિયા સાંભળીશું. સરકારે શું શું રજૂઆતો કરી હતી અને આજે કોર્ટે શું ચુકાદો આપ્યો? આજે નામદાર ગુજરાત ચલો ભાઈ રોલ રોલ આજે નામદાર હાઈકોર્ટ બેન્ચ ઓફ ઓનરેબલ જસ્ટિસ S.R. બ્રહ્મભટ્ટ એન્ડ ઓનરેબલ જસ્ટિસ માયાણીએ ખૂબ જ મહત્વનો ચુકાદો આપ્યો છે. બાય ઇલેક્શન અપહોલ્ડ કર્યું છે. તલાલાની કોન્સ્ટિટ્યુઅન્સીનું જે બીજી લોકસભાના ઇલેક્શન્સ છે એની સાથેના બાય ઇલેક્શન્સ અપહોલ્ડ કર્યા છે અને એમનું જે ડિસ્ક્વોલિફિકેશન છે વિથ ધી ઓપરેશન ઓફ ધ ઓર્ડર ઓફ કન્વિક્શન, જજમેન્ટ એન્ડ ઓર્ડર ઓફ કન્વિક્શન, તે અપહોલ્ડ કર્યું છે. સેશન્સ કોર્ટે એ કન્વિક્શનને સ્ટે કર્યું હતું, જેની સામે નામદાર હાઈકોર્ટમાં પિટિશન્સ થઈ હતી. એ સ્ટે ઓર્ડરને ફોર વોન્ટ ઓફ રીઝન્સ રિમાન્ડ કરી છે મેટર, અને પિટિશન્સ ફાઇલ્ડ બાય ધ સ્ટેટ હેવ બીન અલાઉડ. ઇન વ્યૂ ઓફ ધ કન્વિક્શન સબસિસ્ટિંગ, ધ બાય ઇલેક્શન્સ નીડ મસ્ટ ગો ઓન. The submissions which were made is considered નામદાર કોર્ટમાં relevant provisions of the constitution, article 190, 191, 192, section 8 of the representation of people's act, અને ખૂબ જ મહત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. રેલેવન્ટ પ્રોવિઝન્સની છણાવટ થઈ. નામદાર સુપ્રીમ કોર્ટના વેરિયસ જજમેન્ટ્સને માઇન્યુટલી એક્ઝામિન કર્યું, અને કન્સિડરિંગ ધ ફેક્ટ કે આજની તારીખે કન્વિક્શન સબસિસ્ટ, with conviction the law operates, there is vacancy, the disqualification persists, and therefore the by-election is in accordance with law. Thank you. મેડમ, તો ભગવાન બારડને લઈને જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, સજા પર સ્ટે યથાવત રાખવામાં આવ્યો છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યને ઝટકો મળ્યો છે. દિલીપજી, હવે જે આ સમગ્ર કેસ છે તેને લઈને વાત કરવામાં આવે, હવે આવનારા દિવસોમાં શું રાજકારણ? હવે એમાં રાજકારણ ચાલશે, પ્રચાર થશે, પરંતુ લીગલી બહુ કોઈ ઓપ્શન નથી રહ્યા, કારણ કે હવે એટલો સમય નથી કે સુપ્રીમ કોર્ટમાં જઈને પણ સ્ટે લવાય. કદાચ 2 કે 3 દિવસનો મામલો છે, એટલે તાત્કાલિક સુપ્રીમ કોર્ટમાં જવામાં આવે ને સુપ્રીમ કોર્ટ એની તાકીદની સુનાવણી કરે અને ચૂંટણી અટકાવે તો જ અટકી શકે એમ છે એ નથી. હવે અહીં અગત્યનું જે વકીલ બોલ્યા એ વાતમાં હું જે સમજુ એ પ્રમાણે વાત કરીએ તો સરકારે જે સ્ટે આપવામાં આવ્યો હતો સેશન કોર્ટે, એ સ્ટે કાઢી નાખવા માટે રજૂઆત કરી હતી, એટલે એને કારણે સ્ટે હટી ગયો છે એમ આપણે માની લેવું પડે. અને હવે સ્ટે પણ નથી રહ્યો, એટલા કારણે જે સજા થઈ છે એના પર સ્ટે નથી રહ્યો, એટલે સજા કન્ટિન્યુ રહી છે, અને એના કારણે એને ડિસ્ક્વોલિફિકેશન છે એ ટેકનિકલી માન્ય રહે છે. એટલે ફરી એકવાર પહેલો જ સવાલ ઉભો થવાનો છે કે, અને એની વિગતો મને લાગે છે વિપક્ષ આપશે કે બાબુ બોખીરિયાએ જ્યારે સ્ટે લે તો પેલું બાબુ બોખીરિયાને સ્ટે લેવા માટે પૂરતો સમય આપ્યો હતો. ભગવાનભાઈ માટે 5 જ દિવસમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. બાબુ બોખીરિયા વખતે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો હતો, એ જુલાઈમાં આવ્યો હતો, 20 તારીખની 10 તારીખની આસપાસ લગભગ, અને એના 10 દિવસ પછી સ્ટે લીધો હતો બાબુ બોખીરિયાએ. તો એ 10 દિવસનો એને સમય મળ્યો હતો. બીજું, એ સ્ટે વેકેટ કરવા માટે ગુજરાત સરકારે પ્રયાસો કર્યા હતા કે નહીં, મારી પાસે વિગતો નથી એટલે હું ખાતરીપૂર્વક નથી કહી શકતો, પરંતુ એ સ્ટે વેકેટ કરાવવા માટે આજે જેમ ભગવાનભાઈ બારડે સ્ટે લીધો અને એને વેકેટ કરાવવા માટે કોશિશ થઈ હતી એવું હું સમજો છું વકીલના વાત પરથી, તો એવી રીતે બાબુ બોખીરિયા વખતે સ્ટે ને હટાવવા માટે ગુજરાત સરકારે કોઈ કાર્યવાહી કરી હતી ખરી? એ સવાલ પણ અત્યારે મને લાગે છે ઉભો થવાનો છે. હવે એક છેલ્લી શક્યતા છે, સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક આજે સાંજે અથવા તો કાલ સવારે જવું પડશે. હવે કાલ સવારે જવામાં આવે અને 1 કે 2 દિવસનો સમય છે, એ સિવાય મને લાગે છે હવે આ લીગલી ઓપ્શન પૂરો થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટમાં ગયા બાદ પણ હવે ચૂંટણી તો નહીં લડી શકે ભગવાન બારડ, પરંતુ પોતાના જે પર લાગેલા તમામ જે આરોપો છે તેના માટે હવે લડવું પડશે. હા, એક બીજું એ કહી શકાય, હવે આમાં હવે વાત આખી પોલિટિક્સ ઉપર જવાની છે, તો કોંગ્રેસે આ મુદ્દાને આગળ કરીને જુનાગઢ એ પેટા ચૂંટણીમાં ઉપરાંત જુનાગઢની લોકસભાની ચૂંટણી છે એમાં આ મુદ્દો ગજાવી શકે છે પોતાના કાર્યકરોને. આપણે અત્યારે સમજીએ કે રાષ્ટ્રીય મુદ્દાઓનો માહોલ ઉભો થયો છે, એમાં પ્રાદેશિક મુદ્દા અને બાકીના મુદ્દા જતા રહ્યા છે. માત્ર રાષ્ટ્રીય સુરક્ષાનો આજે પણ જોયો, શક્તિની વાત થઈ, એ મુદ્દા ચાલે એમ નથી. એ સંજોગોમાં જુનાગઢમાં અને તાલાળામાં સ્થાનિક મુદ્દા તરફ કોંગ્રેસ જો લઈ જઈ શકે, આપણે ખબર નથી લઈ જઈ શકે તો એટલો રાજકીય ફાયદો કદાચ થાય, પણ એ સિવાય બીજા ઓપ્શન હવે કઈ રીતે હવે આખું આ રાજકારણ એટલા માટે કે આજે તમે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે બીજેપી સામે લડવું કોંગ્રેસ માટે મુશ્કેલ છે. કોંગ્રેસના પોતાના નેતાઓ એવી ભૂલો કરી રહ્યા છે, એવા સવાલો પૂછી રહ્યા છે, હિસાબ આપો, પ્રાદેશિક મુદ્દાઓ, એના બદલે એ જ કે તમે અમારા નેતા સામે કાર્યવાહી કરી છે, તમે ભેદભાવ કર્યો છે, તમે બાબુ બોખીરિયા સામે કે નારાયણભાઈ કાછડિયા કે અન્ય લોકો સામે ઇવન મચ્છીમારી કેસ હતો,
પુરુષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણી સામે, એ વખતે પણ તમે ભેદભાવ કર્યો હતો. એ પ્રકારનો મુદ્દો લઈ આવે અને હવે ભલે તમે અમને કાયદાકીય રીતે અથવા નિયમોને રીતે હટાવ્યા, અમે ફરીથી પ્રજા સમક્ષ જઈ અને મેન્ડેટ લઈ આવશું. એ માટે પોતાના કાર્યકરોને ઉત્સાહ પ્રેરવાની એક તક છે જો કોંગ્રેસના નેતાઓને આવડે તો. પણ એ માટે પ્રયાસો કરવા પડે કે આપણે આ મુદ્દા પર ચૂંટણી લડવી છે, તાલાળામાં નહીં, સમગ્ર જૂનાગઢની લોકસભાની બેઠકમાં કે સત્તા પર બેઠેલા લોકો એવી પરિસ્થિતિ ઊભી કર્યા છે કે વિપક્ષ કામ જ ન કરી શકે અને ભેદભાવ થાય છે. એ પ્રકારનો મુદ્દો ઊભો કરી અને કોશિશ કરી શકે છે, પણ હવે જોઈએ એ કેવી રીતે કરે છે. પરંતુ એ મુદ્દાને લઈને લોકસભા ચૂંટણીની અંદર જો અગર તેઓ પ્રચાર કરે પણ છે તો કેટલો ફાયદો થઈ શકે તેમ? સર, તરીકે સંમેલન કર્યું હતું, આહિર સંમેલન કર્યું હતું વેરાવળમાં, એને કારણે ઓબીસી કાર્ડ જે અપનાવવાની કોશિશ કરી છે બીજેપીએ કોળી, આહિર, જાડેજા, સતવારા એ બધાને એક એક લેવાની કોશિશ કરી છે. તો એની સામે એ સમાજ એક તરફ છે એવું ન લાગે એટલા માટે કોંગ્રેસે પણ સમાજનું સંમેલન કર્યું હતું. એ પ્રકારની પ્રવૃત્તિઓ કરે તો થોડું ઘણું કાર્યકરોને ચુસ્ત કરી શકો આ મુદ્દા પર કે આમાં લડવું પડે છે. તમારે કાર્યકરોને લડવા માટેનો મુદ્દો આપવો પડે કે કયા મુદ્દા પર લડવું છે. એ તમે જો મુદ્દો યોગ્ય આપી શકો કે તમારે લડવાની જરૂર છે ને આ એક બહુ મુદ્દો અગત્યનો છે અને કાર્યકરો કોશિશ કરે તો થોડી ઘણી અસર થઈ શકે. ચોક્કસ આપણી સાથે પ્રણવ જોડાઈ ગયા છે. પ્રણવ, કાર્યકર્તાઓથી લઈને પ્રવક્તા નેતાઓ અત્યારે કહી શકાય કોંગ્રેસની અંદર ભગવાન બારડના સસ્પેન્શન મામલે વિરોધ તો યથાવત છે, સાથે સાથે તેઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. શું કહેવું છે તેઓનું? ચોક્કસ જે રીતે ભગવાન બારડને ઝટકો મળ્યો છે, સાથે જ આ કોંગ્રેસ પાર્ટીને પણ આ ફટકો કહી શકાય, કારણ કે તેના પ્રબળ જે દાવેદાર હતા ભગવાનભાઈ બારડ જૂનાગઢની બેઠક માટે પણ, અને સાથે જ તેઓ તાલાળાના ધારાસભ્ય હતા જ્યારે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેને લઈને પાર્ટીમાં ચોક્કસ એક આ ઝટકો છે અને પાર્ટીના નેતાઓએ મંથન પણ શરૂ કર્યું છે. તેમાં જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા હેમાંશુ પટેલ. હેમાંશુભાઈ, સૌથી મોટો ઝટકો કોંગ્રેસ પાર્ટીને મળ્યો છે જે રીતે હાઈકોર્ટે આજે જે અરજી છે બારડની ફગાવી દીધી છે. શું પહેલું રિએક્શન? ચોક્કસ સરકારે જ્યારથી આ ભગાભાઈનો કેસ એક ઈરાદાપૂર્વક ગુજરાત વિધાનસભાની અંદર અધ્યક્ષે પણ પોતાની જે મર્યાદા અને એમના જે સત્તાના પાવરો છે એની અંદર પણ આ જે એમના વિરુદ્ધનો જે ઓર્ડર કર્યો એ પણ બીજા કેસો કરતી જુદો કરેલો, અને એ જ આધારે આજે નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એને અમે વંદન કરીએ છીએ. પણ ગુજરાતની જે જૂનાગઢની અને સૌરાષ્ટ્રની જનતાના આખું ગુજરાત અને દેશ જોઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી એક કદાવર મજબૂત નેતા, જ્યારે એમની જ પાર્ટીના બાબુભાઈ બોખીરિયા હોય કે કાછડિયા હોય, એવા કેટલાય ગુનેગારો ભાજપમાં ઢગલાબંધ ગુનેગારોની પાર્ટી છે, ત્યારે એમને બચાવવા માટે આખી વિધાનસભા, આખી લોકસભાની અંદરથી એમને બચાવવામાં આવે છે. અને અમને બે વર્ષના 9 મહિનાની સજા હોવા છતાં એક મજબૂત નેતાનો કેમનો તોડી નાખવો? કોંગ્રેસ પાર્ટીની આ ગઢ છે, ત્યાં ભાજપ ખાતું નથી ખોલાઈ શકી જૂનાગઢમાં, ત્યાં આ ખરીદી ના શક્યા ભગાભાઈ, એટલે એમને તોડી નાખવાનો જે અમે ખુલ્લેઆમ કહીએ છીએ. ભારતીય જનતા પાર્ટી એક પાર્ટીની એક દુકાન બની ગઈ છે. એ ગમે તેના સહારે કોંગ્રેસનું મજબૂત અને પ્રજાના જે જન આશીર્વાદ કોંગ્રેસ ઉપર છે એ તોડવાના પેંતરા રચે છે. અમે ન્યાય ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને અમે સન્માન કરીએ છીએ અને અમારી આખી પાર્ટી અને ગુજરાતની જનતા અને સિનિયર વકીલો ભગાભાઈ બારડની સાથે છે. અમે તાત્કાલિક હજી પણ અમને ભરોસો છે કે સુપ્રીમ કોર્ટની અંદર ચોક્કસ ભગાભાઈને ન્યાય મળશે, અને એ ન્યાયમાં બી ક્યાંક વિલંબ થયો કે કંઈ બી થાય તો જૂનાગઢની અને ગુજરાતની જનતા આ ભારતીય જનતા પાર્ટીના આ જે કાવતરાઓ છે, જે કિન્નાખોરી છે વિપક્ષ માટેની, જે લોકશાહીનું ખુલ્લેઆમ ખૂન કરે છે, એનો જવાબ આગામી ચૂંટણીમાં ગુજરાતની જનતા આપશે. ભારતીય જનતા પાર્ટીને બહુ ભારે પડશે. હેમાંશુભાઈ, 25 વર્ષ જૂનો આ કેસ હતો, તેને લઈને જ નીચલી કોર્ટે ચુકાદો આપ્યો, ત્યારબાદ સેશન કોર્ટે ચુકાદો આપ્યો, પરંતુ એના પર સ્ટે મળ્યો. ત્યારબાદ હાઈકોર્ટના દ્વાર કોંગ્રેસ અને ભગવાન બારડે બંને ખખડાવ્યા છે. ભગવાન બારડે એક સતી પ્રદર્શન પણ તેઓ પોતાના વિસ્તારમાં કર્યું છે. પરંતુ ચોક્કસ તમે જે કહી રહ્યા છો કે કોંગ્રેસ અને ભગાભાઈ બારડ એ સુપ્રીમ કોર્ટ સુધી છે, પરંતુ તેની જે સજા છે, સજાનો જે સ્ટે છે તે યથાવત રાખ્યો છે. જે નુકસાન ભગા બારડને થયું છે, હવે ભગવાન બારડ ઇલેક્શન લડી નહીં શકે, એની શું રિએક્શન રહેશે કે ચૂંટણી નથી લડવાના? હવે હજી જો અમને ચોક્કસ વિશ્વાસ છે કે હજી પણ સમય છે. 2-3 દિવસમાં સુપ્રીમ કોર્ટની અંદર હું પણ એડવોકેટ છું. ખૂબ અગત્યના આવા ચૂંટણીના રાજકીય કેસો હોય ત્યારે નામદાર કોર્ટ ઉપર અમને ખૂબ ભરોસો છે. ભગાભાઈ સુપ્રીમમાં જીતશે, અને હું સાથે સાથે કહું છું કે ભગાભાઈનો આખો પરિવાર એ સમાજ સેવાના આખા
વિસ્તાર સાથે સેવા કરતો પરિવાર છે. ક્યાંય એકલા ભગાભાઈને ડેમેજ કરવાથી એમના પરિવારના ને એમના ઘણું મોટું કોંગ્રેસના પરિવારમાંથી કોઈ પણ ચૂંટણી લડશે, બધા એક જૂથ લઈને લડશે અને ભારતીય જનતા પાર્ટીનો આ કારસો એ પ્રજા સમક્ષ લઈ જશે. એ ચોક્કસ પ્રવક્તા કહી રહ્યા છે કે આગામી સમયમાં કોંગ્રેસ પાર્ટી ભગાભાઈ બારડ છે તે સુપ્રીમ કોર્ટ પણ જઈ શકે છે. પ્રણવ, એક હિમાંશુભાઈને પૂછો કે હું જે સમજો વકીલે વાત કરી પ્રમાણે જે સ્ટે મળ્યો હતો એ સ્ટે વેકેટ કરાવવા માટે સરકારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી, તો બાબુભાઈ બોખીરીના કેસ વખતે શું થયું હતું એ એમને યાદ છે ખરું હિમાંશુભાઈને? એ વખતે કોંગ્રેસે સરકારે સ્ટે લેવાની કોશિશ કરી હતી ખરી, અને હવે સુપ્રીમ કોર્ટમાં જઈને શું હશે, અને રાજકીય રીતે શું એમના સગામાંથી કોઈને ટિકિટ આપે અને લડાવે? ચોક્કસ મહત્વપૂર્ણ એક સવાલ આવી રહ્યો છે કે ભગા બારડની જે મેટર થઈ છે તેને લઈને ભૂતકાળમાં પણ ભાજપના નેતાઓ માટે આ પ્રકારની મેટરો સામે આવી હતી. રાજકીય રીતે કેટલું નુકસાન અને રાજકીય રીતે કોંગ્રેસ પાર્ટી શું સ્ટેન્ડ લેશે, અને સાથે જ તેના કોઈ ફેમિલી મેમ્બરને ઇલેક્શનમાં ઉતારી શકશે, કારણ કે તાલાળાની પેટાચૂંટણી હવે જાહેર થઈ ગઈ છે, ઉમેદવાર કોંગ્રેસ પાર્ટીએ જાહેર કરવાનો રહેશે. તો શું ભગા બારડના પરિવારમાંથી લોકસભા ચૂંટણી લડાશે? અને જે ઘટનાઓ ભૂતકાળમાં બની હતી ભારતીય જનતા પાર્ટીના સમયની અંદર એ પણ ઉલ્લેખ શું કરશો તમે? ભગાભાઈનો મત વિસ્તારના આખો જિલ્લો એક પરિવાર જેવો છે, કોંગ્રેસમય છે, અને એની અંદરથી અમારું હાઈકમાન્ડ પાર્ટી અને ભગાભાઈ પોતે છે જ, કદાચ એ ચૂંટણી નહીં લડી શકે, એ બધા ભેગા મળી અને ચોક્કસ કદાચ ભગાભાઈ નહીં લડે તો પાર્ટી કોઈ સારો ઉમેદવાર બધાનો વિશ્વાસમાં લઈને આપશે એ ભરોસો છે. માની શકાય કે એના પરિવારને જ હંમેશા ટિકિટ મળી છે. જસા બારડ તેમના ભાઈ હતા, એમના દાદા, તમામ લોકો રાજકીય રીતે સક્રિય હતા, તો એના પરિવારમાંથી જ ટિકિટ મળી શકે છે ત્યાં? એ અમારું હાઈકમાન્ડ એ બાબતે ગહન ચર્ચા કરી અને તમને ઝડપથી એનો જવાબ મળશે. ભૂતકાળમાં ભાજપના પણ નેતાઓ સામે આ પ્રકારના કેસીસ થયા હતા, છતાં પણ તેઓ મંત્રી પદ ઉપર યથાવત રહ્યા હતા. ધારાસભ્યો, સંસદ સભ્યોની પણ ઘટનાઓ બની હતી. ભગવાન બારડ ઉપર જ કેમ? ભગવાન બારડને એમને પોતે પણ કીધું છે કે મને ભારતીય જનતા પાર્ટીનું ખૂબ પ્રેશર હતું એમની પાર્ટીમાં લઈ જવા માટે, અને જૂનાગઢની અંદર ભગાભાઈને લઈ અને એમને ત્યાં એમને સીટ કબજે કરવાનો એક પેતરો હતો. એમાં ભગાભાઈ ના માન્યા કે ભાઈ હું કોંગ્રેસનો પરિવારજન છું અને એમના ઉપર આ એક રાજકીય કિન્નાખોરી રાખી છે. બાકી બાબુરી બોખરિયા જેવા આખી એક ટ્રક ભરાય એટલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં નકર ગુનેગારો જ બચ્યા છે. ત્યારે ભગાભાઈને આખું દેશ અને ગુજરાત જોઈ રહ્યું છે કે એક કાર્યકર, એક વિપક્ષનો નેતા કે જે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને છતાં એ લોકશાહી માટે લડે છે, એટલે એનો પ્રજા ભારતીય જનતા પાર્ટીને જડબાતોડ જવાબ આપશે. ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટી આ મુદ્દો લઈને સૌરાષ્ટ્રમાં જશે, આહિર સમાજમાં ખાસ કરીને જશે. કોંગ્રેસ પાર્ટીએ કોઈ દિવસ કોઈ જ્ઞાતિ, વ્યક્તિથી રાજનીતિ નથી કરી. અમે આવનારા દિવસોમાં યુવાનોને રોજગારી, ખેડૂતોના દેવા માફી અને જે પણ 5-10 વર્ષ વાજપેયીજીના મોદી સાહેબે જે આ દેશના ખાડામાં નાખ્યો છે અને જે આખો દેશ આજે ગુંગળામણ અનુભવી રહ્યો છે, એના જે સાર્વજનિક પ્રશ્નો છે, પાયાના પ્રશ્નો છે, એને લઈને જ કોંગ્રેસ ચાલશે. જી ચોક્કસ માની શકાય કે જે રીતે કોંગ્રેસ પાર્ટીએ તૈયારી બતાવી છે સુપ્રીમ કોર્ટ જવાની, અને સાથે જ જે પરિવારે ભારતીય જનતા પાર્ટીને વસ્ત નથી થયો તેને લઈને જ આ પ્રકારની ઘટનાઓ ભગવાન બારડ પર થઈ રહી છે, તેઓ પણ સીધો આક્ષેપ કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. અને ભૂતકાળમાં પણ ભાજપના કેટલાક એવા નેતાઓ કે જેની ઉપર અનેક કેસો થયા છે, તેમ છતાં પણ તેઓ હાલ બહાર છે અને તેઓ નેતા તરીકે ચૂંટાયેલા આવે છે, મંત્રીઓ રહી ચૂક્યા છે, પરંતુ ભગવાન બારડ ઉપર એક ટાર્ગેટ કરવામાં આવ્યું છે અને કોંગ્રેસ પાર્ટીને પણ એક આ ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે, એવો સીધો આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે. હવે તેમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, જોવાનું એ રહે છે કે સુપ્રીમ કોર્ટમાં ગયા બાદ તેમને કેટલો ફાયદો થાય છે. આભાર આપનું તમામ માહિતી બદલ, અને દિલીપજી આપનું પણ આભાર. અને હવે વાત કરીએ મહાશક્તિ ભારતની. અંતરિક્ષમાં પણ ભારતની સર્જિકલ સ્ટ્રાઇક, 3 મિનિટમાં પાડી દીધું સેટેલાઇટ. વડાપ્રધાન મોદીએ આજે ગર્વની લાગણી સાથે દેશને સંબોધિત કરતા જણાવ્યું કે થોડા સમય પહેલા જ અંતરિક્ષમાં ભારતે મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. 3 મિનિટમાં 300 કિલોમીટરની દૂર ઓર્બિટમાં ભારતમાં જ નિર્મિત સેટેલાઇટને તોડી પાડ્યું છે. અમેરિકા, ચીન, રૂસ બાદ આ પ્રકારે કરનાર ભારત ચોથો દેશ બન્યો છે, જેને લઈને દેશવાસીઓ પણ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. ભારતે મિશન શક્તિમાં સફળતા હાંસલ કરી છે
અમેરિકા, ચીન અને રશિયા બાદ સમગ્ર વિશ્વમાં ભારત ચોથો એવો દેશ બન્યું છે કે જેણે આ પ્રકારના કોઈ વૈશ્વિક અભિયાનમાં, સેટેલાઇટ અભિયાનમાં એક મહત્વની સફળતા હાંસલ કરી હોય. ગાંધીનગરમાં અમે સેક્ટર 11માં ઉપસ્થિત છીએ. અમારી સાથે જોડાયેલા છે કેટલાક લોકો કે જેઓ ભારતની આ સફળતા બદલ ભારતના નાગરિક તરીકે ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. જી, શું આપનું ફર્સ્ટ રિએક્શન જે પ્રકારે ભારતે સફળતા હાંસલ કરી છે, લાઈવ સેટેલાઇટને તોડી પાડ્યું છે, શું કહેવું છે આપનું? હું કહેવા એ માગું છું, મોદી સાહેબ જે અત્યારે કરી રહ્યા છે લાઈવ સેટેલાઇટની વસ્તુ, તો એ બી સરસ છે આપણા માટે કે દેશ ચોથા નંબરે આવ્યો છે. પણ મોદી સાહેબ અત્યારે જે કામ કરી રહ્યા છે એમના માટે કોઈ શબ્દો જ નથી. એમ આપણે જોઈ રહ્યા છીએ કે જે વિકાસ કેટલો થઈ રહ્યો છે અને મોદી સાહેબ ક્યાંથી ક્યાં દેશનું નામ ક્યાં પહોંચ્યું છે. જે અમેરિકા જોઈએ કે જેના જોડે મહાસત્તા છે, એ દેશ આપણને પહેલાં ઇન્ડિયા શું છે કોઈ ગણકારતું નહોતું. એમ મોદી સાહેબ આવ્યા પછી ઇન્ડિયા ઓલ વર્લ્ડમાં ટોટલી જગ્યાએ આપણો દેશનું નામ થયું છે. એમ એટલે મોદી સાહેબ માટે કંઈ કહેવા જેવા શબ્દો જ નથી. આપણો દેશ સારી એવી પ્રગતિ કરી રહ્યો છે અને ભવિષ્યમાં મોદી સાહેબ રહેશે તો આવું આવી પ્રગતિ થતી રહેશે. એ મોદી સાહેબનું ખૂબ ખૂબ અભિનંદન. બસ, થેન્ક યુ. લોકોની ખુશી છે, ઉત્સાહ છે કે વિશ્વમાં હવે ભારતની પણ મહાસત્તા તરીકે ગણના થશે. હજી શું કહેવું છે આપનું? વૈજ્ઞાનિકો એક સફળ મિશન પાર પાડ્યું છે અને પીએમ નરેન્દ્ર મોદી એવો સંદેશ પણ આપ્યો છે કે આ કોઈ યુદ્ધની નિશાની નથી, આ વૈશ્વિક શાંતિના જ માહોલમાં ભારત દ્વારા કરાયેલું એક સફળ પરીક્ષણ છે. શું કહેશો, શું માનો છો? પહેલા તો મોદી સાહેબ અને વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન કે જેમણે આવું કામ એક આપણી માટે કર્યું. બીજી વસ્તુ એક એવી કહેવા માંગુ છું કે જે આ વૈજ્ઞાનિકોએ જે આપણા દેશ માટેની જે તાકાત બતાવી છે, જે આજુબાજુના દેશો કે જે બીજા જે દેશો આપણી વિરુદ્ધમાં જે છે એ લોકોને બી આજે એ વસ્તુ એક ખબર પડી કે ભારત બી કંઈક છે આની માટેનું, કે ભારતની તાકાત જે સર્જિકલ સ્ટ્રાઇકથી આપણે બતાવી કે જે આજે કોઈ આંખ ઊંચી કરીને જો આપણી સામે કોઈ દેખવા માગતું હશે તો એક વખત વિચાર છે કે ભારત કોઈ મહાસત્તા ઉપર આવી ગયેલું છે અને એનું નેતૃત્વ મોદી સાહેબને, એની માટે ખૂબ ખૂબ અભિનંદન મોદી સાહેબને કે જેવા આપણને આવા પીએમ મળી રહ્યા છે અને આવું જ એમનું માર્ગદર્શન અને નેતૃત્વ મળતું રહેશે તો